મંગલમ ગૌતમો ગણી મંગલમ કંદ કંદાર જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્ય સર્વકલ્યાણ કારણમ પ્રધાના સર્વધર્માણમ જૈનમ જયતુ શાસન મહાદેવ્યાહ કુક્ષિરત્નમ શબ્દજીતરવાત્મજમ શ્રીરાજચંદ્રમુખમ વંદે તત્વલોચનદાયકમ પ્રભુ તત્વલોચનદાયકમ ઓમ સદા સાક્ષાત સરસ્વતી શૂનર રૂપધારી વાચસ્પતિ અવનિમાં સુગયા પધારી એવા વિતર્ક જનના મનમાં લસંતા શ્રીરાજચંદ્ર વચના અમૃતે સુનંતા અપ્રતિમ પ્રતિભાથી પૂર્ણ શ્રીરાજચંદ્ર અમૃતમયી પ્રસારી જ્ઞાનજનોત્યોત્સના સુછંદ તહીં સુજન ચકોરો નાઈ આનંદ પામે સુમન સુમન કુમુદ કેરો પૂર્ણયુદ્ધ બોધ જામે. અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યાંતર કરી જેણે ભવ નિવૃત્તિ રૂપ કર્યું તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર. મોક્ષ મારા ચાલે છે સ્વાધ્યાયમાં શિક્ષા પાઠ 90મું ચાલે છે, પણ થોડું એનું આગલું અનુસંધાન આપણે લઈએ છીએ એટલે 87, 88 અને 89ના થોડા જે અનુસંધાન રૂપ હોય એ આપણે વાત લઈએ છીએ. તો અહીંયા આપણે ઉત્પાદ, વ્યય અને ધ્રુવ આ 3 સત છે આત્માના. અને આચાર્યોએ આ વાતને વિશેષ કરીને એટલા માટે સ્પષ્ટતા કરી છે કે આ 3 લક્ષણથી આત્મા ઓળખાય છે. જેને આત્માને ઓળખવું હોય એને આ 3 લક્ષણ અભ્યાસરૂપ કરવા જોઈશે. અને અભ્યાસરૂપ થયા પછી એને આચરવું પડશે. એના વગર જૈન દર્શનના સિદ્ધાંતોને સમજવું કઠણ છે. અને મુમુક્ષુ જીવનું લક્ષણ એ છે કે 3 લોકના જાણનાર સર્વજ્ઞ પરમાત્મા એને ભલે બીજું કાંઈ આગળ હજી ન વધ્યા હોઈએ પણ શ્રદ્ધામાં તો સમ્યકપણે, શ્રદ્ધા ગુણમાં તો સમ્યકપણે એ 3 લોકના નાથ જે પરમાત્મા છે એને સ્વીકારવા પડશે. સ્વીકાર કરવો એટલે આપણે આમને સ્વીકાર કર્યો, આપણા સંઘમાં લીધો, તો એનો અર્થ શું થયો કે આપણે કુટુંબમાં લીધો.
આપણે એમને કુટુંબી માન્યા, અને જેને કુટુંબી માન્યા હોય એનાથી વ્યવહાર કેવો આપણે શુદ્ધ રાખીએ, માયા ન કરીએ, એમની સાથે દગો ન કરીએ. આપણા માની લીધા એક વખત, પછી એની જોડે કંઈ પણ છળ કપટ ન કરાય, કેમ કે આપણે કુટુંબી માની લીધા. એમ આપણે ભગવાનને, ત્રણ લોકના નાથ કેવળ જ્ઞાની પરમાત્માને અને એના આશ્રિતે થઈને રહીને જે જીવો મોક્ષની સાધનામાં પણ રોકાયા છે, એની સાથે પણ માયા, છળ, કપટ, દગો, ફટકો, લુચ્ચાઈ, ખંધાઈ ન હોવી જોઈએ. એ વાત કરીને અહીંયા વાત કરવામાં આવે છે કે ત્રણ લોકના જાણનાર નાથને એવી રીતે સમ્યક પ્રકારે પોતાના જીવનમાં સ્થાન લઈ હોવું જોઈએ કે શ્રદ્ધામાં જરી પણ હવે ફેર ન હોય. બીજા કોઈ દેવને હવે હું માનું નહીં. અને બીજાને માનું તો કેવાને માનું? તો કે જે મારા પરમાત્માના આશ્રિત થયા હોય અને એને અનુલક્ષીને જ વાત કરતા હોય, એનું જ શ્રદ્ધાન હોય, એનું જ જ્ઞાન હોય, એનું જ આચરણ હોય, એવાને હું માનું, બીજાને હું માનું નહીં. એટલે એનાથી શું લાભ? તો કે એનાથી લાભ એ છે કે જેવું ભગવાન શુદ્ધ સમકિતને પામી અને કેવળ જ્ઞાનની ભૂમિકામાં જઈને સિદ્ધ લોકને વર્યા છે, એટલે કે સિદ્ધિને વર્યા છે, એવું યથાર્થપણે સમજીને, વિચારીને, અભ્યાસ કરીને, આચરીને હું એવી મોક્ષ સાધનામાં પ્રવેશ કરી એને પામી શકું. આ પહેલામાં પહેલી શરત છે. એના સિવાય વિશ્વમાં બીજો કોઈ દેવ ઉત્તમ નથી, અને એની વાત સિવાય બીજાએ કોઈ એવી વાત પણ કરી નથી. આત્મા કેસે, સિદ્ધ દશા કેસે, પણ પ્રભુ જે તીર્થંકર પરમાત્માએ, એટલે કે ત્રણ લોકના જાણનાર એવા જે સિદ્ધ પરમાત્મા, કેવળ જ્ઞાની પરમાત્માએ જે જોયું, અનુભવ્યું, એવું કોઈએ કીધું નથી. એવી શ્રદ્ધા સૌ પ્રથમ મારા અંતરાત્મામાં સંપૂર્ણપણે હોવી જોઈએ. કેવા આત્માની વાત, કેવા શુદ્ધાત્માની વાત, કેવા પરમાત્મ તત્વની વાત, એ બધું લક્ષમાં લીધા પછી એ આત્મા જે છે પોતાનો, એનું મુખ્ય લક્ષણ શું છે? તો કે ઉત્પાદ, વ્યય, ધ્રુવ, યુત, સત. સત કહો આત્મા, સત કહો આત્મદ્રવ્ય, સત કહો વસ્તુ સદાએ શુદ્ધ. સદા શુદ્ધ હોય તેને અહીંયા સત કહેવામાં આવે છે. જે ફરે નહીં કદી ત્રણ કાળમાં, ચોથો હોય કે પાંચમો હોય કે છઠ્ઠો હોય, ગમે તે કાળ હોય, પણ સત હંમેશા સતરૂપે રહે છે. અને એ સત ઉત્પાદ, વ્યય, ધ્રુવ, પ્રવચન સારની 99મી ગાથામાં એને બહુ સ્પષ્ટ અણસાર આપ્યો છે કે આ જે લક્ષણ છે આત્માના સત સ્વરૂપે, એ સર્વમાં એક સરખા છે, કાંઈ ફેરફાર વિનાના છે, પડ્યા છે, બહારથી આવશે નહીં. પુરુષાર્થ એના માટે કરવાનો નથી, આને મેળવવા માટે પુરુષાર્થ કરવાનો નથી. આજે લક્ષણ કયા ભગવાને? ઉત્પાદ, વ્યય અને ધ્રુવ. એ તો છે પોતાની પાસે, બહાર લાવવા છે. એટલે મોટામાં મોટી જીત તો આપણી એ છે કે આ આત્મદ્રવ્યની અંદર અનંત ગુણો અને અનંત ગુણોને ધરનાર એવા જે એના લક્ષણો બધા તારી પાસે મોજૂદ છે, હાજર છે. બસ છે ને છે. એટલે પહેલામાં પહેલી વાત તો એ સમજી લેવી કે ધર્મ કરવા માટે
ધર્મ પ્રાપ્ત થવા માટે, મોક્ષે જવા માટે એવો કોઈ એક પદાર્થ પણ તારા આત્મામાં નવો પ્રવેશ કરે અને એના માટે તારે પુરુષાર્થ કરવો પડે ધર્મ માટે, એવું છે જ નહીં. ભગવાને એવું જોયું નથી અને તેમ એમણે એવું કહ્યું પણ નથી અને એમણે એવું કર્યું પણ નથી. એટલે સૌથી સારામાં સારી વાત તો આપણા માટે એ છે કે નવું કાંઈ મારા આત્મદ્રવ્યમાં આવતું નથી, એમાં જે છે એ મારે બહાર લાવવું છે. આટલો જ પુરુષાર્થ કરવાથી હું સિદ્ધિને વરું અને મને જન્મ મરણના આ ફેરા ટળે. આ વાત આ 3 લક્ષણથી જ્ઞાનીઓએ કહી છે, અનુભવ કરીને કહી છે. ને એવા અનુભવ ધારી જ્ઞાની ધર્માત્માઓનું આપણે શાસ્ત્ર કહો કે એમના વચનો કહો, એનું શ્રવણ આપણે કરી રહ્યા છીએ, પંડિતોનું નહીં. કોઈ એમ કે મહાવીર સ્વામીએ મને કહ્યું તું એ હું તમને કહું છું, એવા વચલા આળતિયા વિના સીધું જેણે આત્મતત્વ પ્રાપ્ત કર્યું છે એવાના શાસ્ત્રો એટલે કે એવાના વચનો આપણે શ્રવણ કરીએ છીએ. એ આપણો બીજો વિજય છે. એક તો બહારથી કાંઈ આવવાનું નથી, કાંઈ મેળવવાનું નથી, કેમ કે એમાં પ્રવેશ થતો નથી. મેળવો તોય પ્રવેશ થતો નથી, માત્ર એ જ્ઞાનના ક્ષયોપસમ રૂપે બહાર રમતા રહેશે, જે તમારા આત્મતત્વને કાર્યકારી થશે નહીં. આવો આ વિતરાગ ધર્મ ભગવાન મહાવીર અને બીજા અનંત તીર્થંકરોએ કહેલો, એમણે પણ કાંઈ રચ્યું નથી કે આ કોઈ એમ કે ભાઈ વેદાંત વ્યાસજીએ રચ્યું કે વેદાંતમાં રામાયણ મહાભારત આમણે રચ્યું. એવી અહીંયા રચના જૈન દર્શનની અંદર, વિતરાગ માર્ગની અંદર કોઈ શાસ્ત્રોની રચના નવી થઈ છે કે પૂર્વે નહોતીને થઈ છે. અનંત તીર્થંકરો થયા ને અહીંયા કાંઈ નવું આવી ગયું છે એવું છે. અને જે નવું આવ્યું છે એને તો આપણે છોડી દીધું છે. નહીં સમજાણો પ્રેમજીભાઈ? છોડી દીધું છે એટલે આપણે એને સત્ય માનતા નથી. કેમ કે આ પુરુષ બન્યો પછી નિર્ણય ઘણા બધા પલટાઈ ગયા. ધર્મ ન પલટ્યો પણ ધર્મના નિર્ણયો પોતે જે ખરેખર અજ્ઞાન ભાવે ગ્રહણ કરેલા હતા એ ધીરે 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 છૂટતા ગયા અને ત્યાં સમ્યક્ત્વ સંબંધીનું જે બોધ હતું એણે વાસ કર્યો અને અનાદિનું જે મિથ્યાત્વ હતું એનો અત્યારે નાશ થઈ રહ્યો છે. એ આપણો વિજય છે. આપણા માટે મોટામાં મોટી એ મોક્ષ જવા માટે મૂડી છે. સમજાય છે ને ભરત? બરોબર. બધું રસ્તો ચોખ્ખો છે. અને આ પુરુષે પ્રભુશ્રીને કહ્યું કે મુનિ, પ્રત્યક્ષ જ્ઞાનીની હાજરીમાં પ્રમાદ કરો છો. લાખો ઘાવ ચાલશો તો જ્ઞાની નહીં મળે, માટે પ્રમાદ ન કરો. મુનિને કીધું પ્રમાદ ન કરો. આપણે તો હજી શ્રાવક પણ નથી અને કદાચ હસાઈશું તો શીરા માટે. ગામ જમણ થાય ત્યારે આપણને નિમંત્રણ આવે, આવજો સ્વામી વાત્સલ્ય છે. પણ સ્વામી શું અને એનું વાત્સલ્ય શું? અંગ છે. વાત્સલ્ય અંગ છે. સમ્યક દર્શનનો એક અંગ છે વાત્સલ્ય. એનાથી આ નામ પડ્યું છે સ્વામી વાત્સલ્ય. તો આપણે અહીંયા શંકાઓ જોઈ બધી, બરોબર. 88માં શિક્ષા પાઠ ઉપર તત્વાવબોધ 7મા ભાગમાં શંકાઓને જોઈ.
શંકાઓનો ઉતારો ક્રમબદ્ધ તમારે આમ આમ કરી લેવું એક નોટમાં, તો જરા વધુ ખ્યાલ આવશે. આમ ઊભું છે ને, આમ આ આડું છે અત્યારે, ઊભું કરી લેવું, એક ડાયરીમાં લખી લેવું, એનાથી આપણને તરત જ ખ્યાલ આવે. કારણ કે હવે શું છે, હવે એનો આ શંકાઓ જે ઉત્પન્ન થઈને તેનો વિરોધ, શંકાઓનો વિરોધ કહેતા વસ્તુ વ્યવસ્થાનો વિરોધ. નહીં સમજાણો ને? અહીંયા શંકાનો વિરોધ નથી, શંકા તો બરોબર સાચી છે, એનો વિરોધ ના હોય. સમજાય છે? શંકાનું સમાધાન હોય. શંકાનો વિરોધ કહેતા વિવાદ થઈ જશે, અને આપણને અહીંયા વિવાદ છે નહીં. પ્રેમજીભાઈ સમજાય છે? આ ભણેલાને તો વધુ સમજાય. આ બધું ન્યાયશાસ્ત્ર છે. તો કે શંકાનું કદી પણ વિરોધ ન હોય. શબ્દ વિરોધ આવશે, પણ એ વિરોધ છે પોતાની સમજણમાં જેટલું અજ્ઞાન પ્રવેશ્યું છે એ સંબંધીનો વિરોધ છે. બાકી તો એ જ વાતમાં શંકાનું સમાધાન છે. યા વિરોધ શબ્દે શંકાનું સમાધાન છે. અને આ જો સમજણમાં આવે તો ધર્મની અંદર જેટલા વિવાદો થઈ રહ્યા છે એ બધા સમી જાય એવા છે. હા, કોઈ પક્ષને વાળો રહે જ નહીં. પણ જો આમ વિચારે તો શંકા થાય ને ભરત, તો શંકાનું હંમેશા સમાધાન છે, એનો ઉપાય છે. શંકાનું સમાધાન વિવાદમાં નથી. અને જૈન દર્શનની અંદર ખરેખર તો વિવાદ ઊભો થાય એવી વસ્તુ વ્યવસ્થાને ભગવાન જિનેશ્વરની વાણીથી જે સ્યાદવાદની રચના થઈ છે, એ સ્યાદવાદમાં તો બધું એટલું બધું સમાધાનરૂપ છે કે ક્યાંય કોઈ પણ મધ્યસ્થ ભાવે આ જીવ વિચારે તો એને કોઈ પણ ક્યાંય જગ્યાએ વિરોધ કોઈનો આવે નહીં. પણ મધ્યસ્થતાથી વિચારે તો પરિણામ મધ્યસ્થ જોઈએ વિચારતી વખતે. હા, અત્યારે સુધી તો કાંઈ સાંભળ્યા નહોતા આ વિવાદ ને શંકા ને મધ્યસ્થ ને ઉપવાસ ને તપ ને આંબીલ ને એકાસણા ને. એ ભગવાન, સારી વાત છે, એ પણ સારી વાત છે, પણ સમજ્યા પછી સારી વાત છે. છોકરો ઉંમરલાયક થાય ને, એને પરણાવવામાં આવે ને તો મા બાપની ચિંતા ઓછી હોય. અને ઉંમરલાયક ન હોય, કાચી વયનો હોય ને પરણાવી દીધાનું તો ઉપાધિ હોય, નહીંતર બાપાને સમાધિ હોય. કારણ કે ચિંતા ઓછી થઈ, ઓછી ચિંતા થઈ તો એ સમાધિનું કારણ છે. હમણાં તો ઉલટું થાય છે, છોકરાને પરણાવે તો ઉપાધિ ઉલટો આવે. અરે ઉપાધિના પોટલા તો તે મૂકી દીધા દીકરા ઉપર, હવે એમ નથી થતું ને ઉલટું થાય છે. કાળની બલિયારી છે. નહીં તો પેલા રાજા મહારાજાઓ રાજપાટ સોંપી દે છોકરાઓને ને જંગલમાં વયા જાય. એમણે તો ઉપાધિ ઓછી કરી, પણ આ જુઓ પંચમકાળના ખેલ. દીકરાને પરણાવે તો ઉપાધિ. ચોથા કાળમાં સમાધિ હતી. પોતે ગ્રસ્ત જીવનથી નિવૃત્તિ લઈ અને આશ્રમમાં જઈને પોતાના આરાધ્ય દેવનું આરાધન કરે અને બીજા ભવને સુધારવાના કાર્યમાં લાગી જાય. હવે આ ભવે હજી સુધરતો નથી તો બીજા ભવને સુધારવાની કડી તો ક્યાંથી હાથમાં લાગે? આ ભવ સુધરે તો બીજા ભવની સુધારવાની કડીઓ હાથમાં લાગે. નહીં સમજાણું ને? આવું છે પ્રભુ, શું કરે. તો હવે અહીંયા શંકાના સમાધાનમાં આપણે જરી વિરોધ જે આવે છે એની વાત કરીએ. મને અત્યારે જરા બોર્ડ લેવાની ઈચ્છા હતી, પણ હવે કાલે જરાક લખશું. બધું બોર્ડમાં જરાક લખીએ ને તો એની સામે વિરોધ. પહેલી શંકા વિરોધ, બીજી શંકા વિરોધ, ત્રીજી શંકા વિરોધ. તો આપણને આમ ક્રમસર ગોઠવેલું હોય ને તો ખ્યાલ આવે. છતાં જરા ઉપયોગપૂર્વક શ્રવણ કરજો તો તમને ખ્યાલ તો આવશે. પછી ઘરે લખી લેજો એક કાગળમાં, બે બાજુ પોતાને. હવે આ પહેલી શંકા. પહેલી શંકા, આ વિચારો
આખા મંડળે એકત્ર કરી યોજ્યા છે. આ મંડળ બેઠું ઈ હો, હા આ મંડળ. આપણે બીજા મંડળની ક્યાં વાત કરીએ? એ જો યથાર્થ કહી ન શકાય તો અનેક પ્રકારથી દૂષણ આવી શકે. એને જો યથાર્થપણે સમજવામાં ન આવે તો ઘણા પ્રકારે પોતાની શંકાઓ ઉત્પન્ન થયા કરે અને એ શંકાનું સમાધાન એને મળી શકે નહીં તો દૂષણ આવે. તો હવે શંકાનું સમાધાન તો અહીંયાથી થશે, અમે કહીએ એનાથી નહીં થાય, કૃપાળુદેવ કહેશે એનાથી એ નહીં થાય. શંકાનું સમાધાન તો પોતાની જ્ઞાનની પરિણામની સ્થિતિ અને ઉપયોગની મુખ્યતા અને ઉત્પાદ દ્રવ્ય પ્રત્યેની લક્ષણની લક્ષતા સમજવાની ભીતરથી જિજ્ઞાસા, તો એનું સમાધાન થઈ જશે. હવે આગળ ચાલીએ. દૂષણ આવી શકે. હવે જો પહેલો શંકાનું સમાધાન કે જે વસ્તુ વિઘ્ન રૂપે હોય, એટલે કે વ્યય રૂપે હોય, તો ધ્રુવ રૂપે કેવી રીતે હોઈ શકે? એક બાજુ તમે વ્યય બતાવો અને બીજી બાજુ એને ધ્રુવ કહો તો એ તો બની શકે નહીં. માટે પછી આપણને વિચારવું, માટે વસ્તુ ધ્રુવ રૂપે રહીને વ્યય રૂપ કહેવામાં આવે છે. તો હવે વ્યય શેનું થાય છે એ આપણને વિચારવું. વસ્તુ તો તે સમયે ધ્રુવ રૂપે છે જ, અને જો ખરેખર એ ધ્રુવ રૂપે ન હોય તો વિઘ્ન રૂપે કહીને શું સિદ્ધ કરવું છે? તો કે કોનો વ્યય થયો આત્મામાંથી? 3 લક્ષણ કીધા, ઉત્પાદ, વ્યય ને ધ્રુવ. તો વ્યય તે લક્ષણ છે, તો એ લક્ષણમાંથી કઈ વસ્તુ ગઈ કે જેને વ્યય કહેવામાં આવ્યું એનો વિચાર કરવો. શું વ્યય થયો? શેનો વ્યય થયો? વ્યય થવું એટલે નાશ થવું. વ્યય થવું એટલે નાશ થવું. તો શેનો નાશ થયો એ આપણને વિચારવો. જૈનમાં જન્મ્યા છીએ અને આ સતરૂપે રહેલું ઉત્પાદ, વ્યય, ધ્રુવ, યુથ, સત જો ન જાણીએ તો ધર્મ ક્યાં કરશો? દેહમાં તો થવાનું નથી, મનમાં થવાનું નથી, બુદ્ધિમાં થવાનું નથી, ક્રિયામાં થવાનું નથી, યાત્રામાં થવાનું નથી, ઉપવાસ જપ તપમાં થવાનું નથી. જ્યાં ધર્મ થવાનો છે એવું લક્ષણ, એ લક્ષણને સમજ્યા પછી, યથાર્થ સમજ્યા પછી જે આચરણ થાય એને અહીંયા ધર્મ કહેવામાં આવે. બરી ક્યાં સાલું, અત્યાર સુધી તો ગઈ ઉંમર આટલી, શાંતિભાઈ 70 થવા આવ્યા આટલા વર્ષમાં, હવે ક્યારે? કૃપાળુદેવે મોક્ષમાળામાં 16 વર્ષની ઉંમરે આ પાઠ સમજીને નાખ્યા હશે કે જે જીવને ધર્મ કરવું હશે એને આ સમજવા પડશે. નહીંતર આમ તો બાલાવ બોધ છે, બાલાવ બોધ ખરું ને, પહેલું આવે તેને આપણે મોક્ષમાળા આપીએ. અરે ભાઈ, બાલાવ બોધનો અર્થ એ છે નાના બાળકો માટે નહીં, પણ જે હજી જૈનનો એકડો જાણતો નથી એ બાલ છે, એના માટે આ બોધ છે. તો નવું આવે એને આપીએ. પણ તું જૂનો છે, તને ખબર છે કે એના લક્ષણ શું છે, મોક્ષમાળામાં શું શું આપ્યું છે. ખાલી ઈચ્છામી ખમાસણો કે નવકાર બોલીએ પ્રભુ કે ચૈતવંદન, પ્રતિક્રમણ, સામાયિક વગેરે કરી લઈએ, એમાં ધર્મ નથી થતો. ધર્મ થતો તો ભલે નથી, પણ ધર્મ રહેતો નથી. એ દુઃખની વાત છે. થાય એનું તો વાંધો નહીં કે મોડું વહેલું થશે, પણ રે નહીં તો થાય કેવી રીતે? એમ પ્રેમજીભાઈ, મારી પાસે એની મૂડી જ ન હોય તો હું પછી દુકાને જઈને ખરીદી શું કરું? ઉપાશ્રય સ્થાનક એ દુકાનો છે મારી, મંદિર, સ્થાનક, ઉપાશ્રય, તીર્થાટન, સમેત શિખર વગેરે. કેવી રીતે ક્યાં ધર્મ કરીશ? પણ થાય એનો વાંધો નહીં, પણ રહેતું નથી એનું બધું મોટું દુઃખ છે. ધર્મ રહેતો જ નથી તારી પાસે. તો વિચાર કરવું, જે વસ્તુ નાશરૂપ હોય એ ધ્રુવ કેવી રીતે હોઈ શકે?
પેલી શંકામાં આવ્યું ને, પણ જોજો પેલી શંકામાં છે. જીવ શું ઉત્પત્તિ રૂપ છે? તો કે ના. જીવ શું વ્યય રૂપ છે? તો કે ના. તો જીવ શું ધ્રુવ રૂપ છે? તો કે ના. હવે એનો અહીંયા શંકામાં ઉત્તર કે વિઘ્ન રૂપે જે વસ્તુ વ્યય રૂપે હોય તે કદી ધ્રુવ રૂપે હોય નહીં. ધ્રુવ રૂપે એટલે સદા એનું હોવાપણું હોય નહીં. એનો નાશ થઈ ગયો. તમે વ્યય કહેતા એનો નાશ થઈ ગયો. હવે જો નાશ થઈ ગયો પછી શું? માટે એ પહેલી શંકા થઈ મને શંકા થઈ. નહીં, અહીંયા કૃપાળુદેવને શંકા નહીં, મને શંકા થઈ. કૃપાળુદેવને શંકા થઈ એમ નહીં લેતા, આચાર્યોને થઈ એમ નહીં લેતા, જ્ઞાની ધર્માત્માઓને થઈ એમ નહીં લેતા, મને થઈ કે જે વસ્તુનો નાશ થઈ જાય એને કેમ કેવું તે ટકી રહી? એ તો ગઈ, નાશરૂપ થઈ ગઈ. હવે એ પહેલી શંકા. હવે જો ઉત્પત્તિ એટલે એનો ઉત્પાદ થયો, વ્યય થયો અને ધ્રુવતા નથી, તો જીવ કયા પ્રમાણથી સિદ્ધ કરશો? દાખલા તરીકે આ છે ને, આ પ્રમેય થાય છે મારા જ્ઞાનમાં. સમજાણો? મારા જ્ઞાનમાં તે પ્રમેય થાય છે અને એનું કારણ છે સ્વ પર પ્રકાશક શક્તિને કારણે. બરોબર? હવે આમાં એ જો પ્રમેય થવાની શક્તિ ન હોય તો હું એને જાણી શકું કે નહીં? વિચાર કરવો. જલ્દીથી જવાબ નહીં આપવાનો. આ તો આ લીધી પત્નીને ન ઓળખીએ, ક્યારેક ભૂલી જઈએ, ગડબડ થઈ જાય. કારણ કે પત્નીમાં પણ પ્રમેયત્વ શક્તિ છે. એ શક્તિ છે તો મારું જ્ઞાન તેને ઓળખી શકે છે, જાણી શકે છે. સ્વપણે રહીને પરમાં પ્રવેશ કર્યા વિના, મારી બૈરીમાં પ્રવેશ કર્યા વિના મારું જ્ઞાન મને જાણી શકે છે. મારું જ્ઞાન મારાથી બીજાનું જ્ઞાન થઈ શકે છે. એવું પ્રમેયત્વ ગુણ નિમિત્તપણે ત્યાં ઊભું છે. એમ અહીંયા જે વસ્તુ વ્યય થઈ ગઈ, જેનો નાશ થઈ ગયો કહેવામાં આવે છે, તો એવી વસ્તુ નાશ નથી થઈ કે જે ધ્રુવપણાનો પણ નાશ થઈ જાય. વસ્તુ ન હોવાપણાનો નાશ થઈ જાય એવું અહીંયા કહેવાનો આશય નથી. અને ઉત્પત્તિ થઈ તો ઉત્પાદ થયો. ઉત્પત્તિ થઈ, કોની ઉત્પત્તિ થઈ? તો ઉત્પત્તિ જેની ઉત્પત્તિ થઈ, જેનો વ્યય થયો, જે ધ્રુવપણે ટકી રહ્યો, એ ત્રણેય લક્ષણો મારાથી બહાર નથી. માટે તેનો કદી પણ નાશ હોઈ શકે નહીં. હવે આ બીજી શંકા. તો આ ત્રણ વસ્તુ બતાવી પછી આ બીજી શંકા. તો તમે કયા પ્રમાણથી સિદ્ધ કરશો? આપણને પૂછે છે કૃપાળુદેવ. કયા પ્રમાણથી સિદ્ધ કરશો? આ બાલાબોધને બાળાને પૂછે છે. આપણે આપી દઈએ, બિચારો અહીંયા આવીને મૂંઝાઈ જાય. આમાં મોક્ષમાળા આ મૂંઝાઈ જાય. એને મોક્ષમાળા આપવાની જરૂર નથી. કૃપાળુદેવનું જીવન આપો, જીવન ચરિત્ર આપો, એના માટે એ ઉપયોગી છે. તો કયા પ્રમાણથી સિદ્ધ કરશો? કોઈ પણ વસ્તુને સિદ્ધ કરવા માટે એનું પ્રમાણ તો જોઈશે કે નહીં? પ્રમાણ જ્ઞાન વિના એનું એ વસ્તુ ઓળખાય નહીં. તો શું પ્રમાણ એટલે શું? સમજાય છે? પ્રમાણ એટલે શું? આને મારે ઓળખવું હોય તો શું પ્રમાણ? હા, તો શું આવે? દર્શનમાં. દર્શન એનું પ્રમાણ છે. પણ આમાં મને જાણવું હોય એને તો કઈ રીતે જાણવું? તો કે આ કોઈક વૃક્ષનું લાકડું છે, એ પ્રમાણથી સિદ્ધ થયું. મારા પ્રમાણ જ્ઞાનથી આ સિદ્ધ થયું.
કે આ લાકડું કોઈક વૃક્ષનું છે. આ થયું મતિ જ્ઞાનનું સૌથી પ્રથમ ભેદ. હવે પછી બીજા મતિ જ્ઞાનના ભેદમાં જઈએ એટલે આવે કે આ કયા વૃક્ષનું લાકડું છે. પહેલા તો વૃક્ષનું લાકડું, પછી કયા વૃક્ષનું લાકડું છે એ બીજી વાત, મતિ જ્ઞાનનો બીજો વિષય. પછી મતિ જ્ઞાનનો ત્રીજો વિષય મૂળનું છે કે ઉપલા થડનું છે કે ડાળીનું છે, એ થયું ત્રીજું મતિ જ્ઞાનના ભેદનો વિષય. આ બધું જાણીએ ત્યારે પ્રમાણ કહેવામાં આવે. જુઓ આ વિતરાગ માર્ગની વાત તો જુઓ પ્રભુ, અદ્ભુત છે હો પ્રભુ. આ કંઈક સામૈયા કાઢ્યા ને વરઘોડા કાઢ્યા ને ગવલીઓ પૂરીને એમાં કંઈ જૈન દર્શન આવતું નથી પ્રભુ. ખૂબ બુદ્ધિનો સમ્યકપૂર્વક ઉપયોગ કરવાથી, અગર કહો તો એની પાસેથી લેવાથી, મન પાસે બુદ્ધિ પાસે જઈને એની પાસેથી આ લેવા માટે પ્રયત્ન કરનારને વિતરાગ માર્ગના અંશો સમજાશે. કોને કામે લગાડવું પડશે પ્રેમજીભાઈ? મન અને બુદ્ધિ બંનેને. સમજાણો? મન કેવું? વિક્ષિપ્ત મન નહીં, અનવિક્ષિપ્ત મન. બીજાથી રંજિત થયેલો જૈન દર્શનને નહીં સમજી શકે, એને વિક્ષિપ્ત કીધું. પણ પૂરેપૂરો જૈન દર્શનને સમજવા માટે એ ઉપયોગપૂર્વક ત્યાં જે ડૂબ્યો છે એને અવિક્ષિપ્ત મન કહેવામાં આવે છે. ત્યાં એને મતિ અને શ્રુત જ્ઞાનના જેટલા ભેદો છે એ બધા ભેદોનું એને સમ્યક પ્રકારે નિર્ણય થાય છે. જ્ઞાન થાય છે એમ નહીં, નિર્ણય થાય છે. જ્ઞાન થાય છે તો વાંધા પડે વળી, એ જ્ઞાનની ચોખવટ કરી, પણ નિર્ણય થાય છે. હવે તો જીવને કયા પ્રમાણથી સિદ્ધ કરતો છે? આ છે એનું પ્રમાણ. હવે જીવ ઉપર લગાડવો, આ વસ્તુ ઉપર લગાડ્યો, હવે જીવ ઉપર લગાડો કે ભાઈ ઉત્પાદ થયો તો શેનો થયો? આ મારું જે વ્યય રૂપે અહીંયા વાત છે તો એ શું થયું, અને ધ્રુવ જે છે એ વળી શું છે, એનો મારે વિચાર કરવો પડે. તો એ બીજી શંકા, કારણ કે ઉપર ના પાડી હતી ને, બધામાં ના પાડી હતી, હવે એની અહીંયા શંકા. હવે એ બીજી શંકા. હવે વિઘ્ન એટલે વ્યય અને ધ્રુવતાને પરસ્પર વિરોધાભાસ તે ત્રીજી શંકા. વ્યય પણ થવું કેવું અને ટકી રહેવું એમ પણ કેવું? આ બે વસ્તુ પરસ્પર વિરોધ છે. માટલો તૂટી જવો એનો વ્યય થવો, અને છતાં વસ્તુ પણ ટકી રહી, એ વસ્તુ તે શું એનો નિર્ણય જો અધૂરો થાય તો એ પણ શંકા થાય. માટલો તૂટી ગયો, સમજાણું આમાં? માટલો તૂટી ગયો, શું કીધું? માટલો તૂટી ગયો અને છતાં વસ્તુ ધ્રુવપણે કાયમ રહી. નહીં સમજાણું ને? સમજાણું? સમજાણું? સમજાણું પ્રેમજી? તો શેનો વ્યય થયો? એટલે આમ કહો તો માટલાનો વ્યય થયો. અહીંયા વાત શું આવે તો કે માટલો હતો એનો વ્યય થયો, અને ધ્રુવ શું ટકી રહ્યું? માટી. પછી આત્મા ઉપર લેવું, પછી પોતાના જીવ ઉપર લેવું. તો આ શરીર ગયું, પછી શું રહ્યું? શું રહ્યું? જીવ ધર્મ રહી ગયો, આત્મા રહી ગયો. તો એ આત્મા તે ધ્રુવ શક્તિ, અને જે તું ગયું તે દેહ. આમ શંકાનો સમાધાન પોતાની બુદ્ધિએ કરતા જવું તો ખ્યાલ આવતો જાય, સમજાતું જાય. ધર્મ જૈન ધર્મનું વિતરાગ વાણીનું મહાત્મ્ય જેમ જેમ ભીતરથી આવવું પડશે. અત્યારે બહારથી શ્રવણ થાય છે તો
તો ભીતર જવું કઠણ છે. પણ જેમ જેમ ભીતરથી એનો પ્રમાણ મળીને સિદ્ધ થતું જશે, જેટલું થાય તેટલું, પણ એના માટે વાંચન, પછી એનું ચિંતન કરવું પડશે. આવે છે ને ભાઈ, મોક્ષમાળાના પાઠમાં આવ્યું ને, વાંચના, પૂછના, પરાવર્તના બધું આવ્યું ને, એના ભેદ છે. સોળ પ્રકાર કીધા છે ને અભ્યાસ માટે. મોક્ષમાળામાં કયો પાઠ છે? પાઠ નંબર કે જ્ઞાનબોધમાં છે. ધર્મ ધ્યાન. હા, ધર્મ ધ્યાન પહેલો, બીજો, ત્રીજો 3 પાઠ છે. 3 ભાગ છે ને ધર્મ ધ્યાનના, એમાં આપ્યું છે 16 પ્રકાર. જુઓ શાંતિભાઈ, જુઓ, ધર્મ ધ્યાન 3 ભાગ છે. નહીં, એ નથી, તમારા હાથમાં ખોટું છે. શોધો, હું આમાં હમણાં કેવું નથી, તમે શોધો ધર્મ ધ્યાનમાં. છે અહીંયા તમારી પાસે. હે 75, 75, 73 અને 72 એવું છે ને, એમ કંઈક છે. હા બસ. ધર્મ ધ્યાન 3જો ભાગ, ધર્મ ધ્યાન 2જો ભાગ ને ધર્મ ધ્યાન 1લો ભાગ. એમાં બધા 16 પ્રકાર છે. 74, 75 ને 76 ભાગમાં એમાં છે. વાંચજો, આજે બપોરે ઈ વાંચજો. આમાં છે જો, ધર્મ ધ્યાનના 4 આલંબન કહું છું. વાંચના, પૂછના, પરાવર્તના અને ધર્મ કથા. આમાં બહુ વિસ્તારપૂર્વક કૃપાળુદેવે મૂક્યું છે. વાંચના કોને કેવી, પૂછના કોને કેવી, પરાવર્તના કોને કેવી અને ધર્મકથા કોને કેવી. ધર્મકથામાં અહીંયા જુદું આવશે. ધર્મકથા એટલે એક હતો રાજા, એને હતી 2 રાણીઓને, એક માનીતીની એક અણમાનીતી, એવી ધર્મકથા નહીં. અહીંયા તો ધર્મકથાની વાત છે, ખાલી એકલી કથા નથી. ધર્મકથાના પછી ધર્મ ધ્યાનના 4 લક્ષણ અને પછી 4 ભેદ એના, એવી રીતે બધા મળી અને અહીંયા 16 પ્રકાર કૃપાળુદેવે લીધા છે. આ તો એવું છે ભાઈ, ઉગ્ર પુરુષાર્થ કરે ને તો જ્ઞાન કળામાં, જ્ઞાનની કળામાં જ અખંડનો પ્રતિભાસ છે. બોલો, બીજે ક્યાંય નથી. જો એવી જ્ઞાન કળા છે. મોરલો ખાલી કળા કરે ને તો એના બધા પીછા ખુલ્લા થાય, બધા ખુલ્લા થાય. તો એ એમાં જ હતા ને, પહેલા કેમ દેખાતા નહોતા? તો કે કળા કરી નહોતી માટે. હવે કળા કરી તો દેખાણા. એમ આપણે મનુષ્ય છીએ શાંતિભાઈ, આપણામાં કેમ જ્ઞાનની કળાઓ ખીલતી નથી? તો કે કળા કરતા જ નથી, ખીલે કેવી રીતે? અને કળા કરીએ તો કેવી રીતે કરીએ? કોઈકને વઢવાડ આપીને. એને કળા ન કહેવાય, એને શું કહેવાય? દોષ કહેવાય મોટો. બીજાના દોષ જોઈને એને ઠપકા આપવા, એ તો દોષ કહેવાય. કળા કરવી જોઈએ તો કળા પોતામાં થાય ને દોષ બીજામાં થાય, બીજામાં જાય. દોષ દ્રષ્ટિ બીજામાં થાય, કળા પોતાની પાસે આવે. અને ખરેખર તો એની આખી શાંતિનો પ્રકાર તળમાંથી આવે, તળિયેથી આવે. ઉપરથી કદી શાંતિનો અનુભવ હોય નહીં, તળિયેથી આવે હંમેશા. એટલે હવે કળા કરવાની શીખી જાઓ. કેમ કે ત્યાં અખંડનો પ્રતિભાસ થશે. અખંડનો પ્રતિભાસ. પ્રતિભાસ હો, અનુભવ હજી પછી, પેલા પ્રતિભાસ.
છાયા પડશે એની છાયા. એટલે આપણે પછી આરીસાને સામે જોઈએ ને પછી ત્યાં કંઈ ખંજવાળ આવે તો ત્યાં નથી કરતા. સમજાણો? આરીસામાં ઊભા રહીએ પ્રેમ શાંતિભાઈ આપણે આરીસાની સામે, અને અહીંયા ખંજવાળ આવે તો આરીસામાં કરીએ? ક્યાં કરીએ? ખરેખર તો ત્યાં કરવા જેવી છે, અહીંયા કરવા જેવી જ નથી. ત્યાં કરવા જેવી છે. જ્યાં પ્રતિભાસ થાય છે ને ત્યાં જવાનું છે. અહીંયા કરશું તો પાછો એના ઉપર રાગ થશે. ત્યાં જવાથી માત્ર ક્રિયા થશે, એનાથી ખ્યાલ આવશે તો કે ઓહો આ તો મારું જ્ઞેય છે. જ્ઞેયમાં તો કાંઈ હોય નહીં, બધું જ્ઞાનમાં હોય. અહીંયા કરીશ તો મટશે એ વાત મારા જ્ઞાનની નથી, જ્ઞેયની છે. આ દેહ મારું જ્ઞેય છે. સમજાય છે? એમ કરીને જ્ઞાન છે ને અત્યારે અવળે માર્ગે ચડ્યું હશે ને તો સવડે માર્ગે આવશે. દેહ પ્રત્યેની રુચિ બહુ છે ને, દેહ પ્રત્યે આખો દિવસ ઉપયોગ જાય છે. તો એમ કરીને જ્યાં આભાસ થાય છે ને, પ્રતિભાસ થાય છે, ત્યાં જઈને વાત કરવી, દેહમાં વાત ન કરવી. ભૂખ લાગી છે તો આરીસાની સામે ઉભરાવીને આરીસાને ખવડાવું, ખા ખા, તું છે ને ખા. હા, એમ દેહ પ્રત્યેની આસક્તિ તૂટશે. હા, અને પછી ઓડકારે લેવો પોતાને તો સામે ઓડકાર આવશે. એક દિવસ એવું થશે કે સામે ઓડકાર આવશે પછી તમે ખાશો. દેહ ભાન ભૂલી જવાનો આ પ્રથમ પ્રયોગ છે. આવું છે ભરત. કારણ કે હંમેશા જ્ઞાનનું કાર્ય એવું છે કે એ જગતના ગૂઢ રહસ્ય જે છે ને એનું ઉદ્ઘાટન જ કરે છે. આવી રીતે એ જ્ઞાનનું કાર્ય છે. અને જ્યાં સુધી એની અંદર રહેલા ગૂઢ રહસ્યોનું ઉદ્ઘાટન થઈને એ વસ્તુ બહાર ન આવે ત્યાં સુધી તો કાર્ય અધૂરું રહેવાનું ને રહેવાનું. કેમ કે કોઈ પણ અત્યારે ઉપાસ્યનું પણ ઉદ્ઘાટન કરીએ ને તો પછી અંદર પ્રવેશ મળે. એમ અહીંયા આ જ્ઞાનનું ઉદ્ઘાટન થયા પછી જ્ઞાનમાં પ્રવેશ મળે. કર્યું ઉદ્ઘાટન એટલે તો આ કહેતા હશે ને બધા જ્ઞાન લ્યો. શું આપણે આ દાદા ભગવાન વાળા અહીંયા અમે એની વાત નથી કરતા. અહીંયા તો ઉદ્ઘાટન કરવાની વાત કરીએ છીએ. અને ઉદ્ઘાટન એનું હોય, વસ્તુ તૈયાર હોય તો. અહીંયા તો હજી તો લેશે પોતે, એની વાત નથી, લેવાની વાત નથી. તો તમારી પાસે છે એનું ઉદ્ઘાટન કરવાની વાત કરીએ છીએ. કોઈ જ્ઞાની દ્વારા ઉદ્ઘાટન કરાવો. એ લોકોને કહો કે જ્ઞાનો આપો નહીં, ઉદ્ઘાટન કરાવો. ગૂઢ રહસ્યોનું ઉદ્ઘાટન થાય આ સત જાણ્યા પછી, સત લક્ષણ આત્માના જાણ્યા પછી જ્ઞાનના ગૂઢ રહસ્યોનું ઉદ્ઘાટન થાય. નામે એ ભીતર જે રહ્યા છે એવા રહસ્યો તે તમારા જ્ઞાનમાં પર્યાય રૂપે પરિણમન થઈ અને તમને ઉપયોગી થાય. એ ઉપયોગી થાય. આ ઉપયોગ તે ઉપયોગી થાય. તો પ્રથમ આ ઉપયોગ પણ કાર્યકારી છે. આમ તો ઉપયોગની જ્ઞાનની સાથે એકતા છે. હવે એ એકતા અત્યારે ન હોય તો આ ઉપયોગ બી અત્યારે ઉપયોગી થાય. ઓલું ન હોય તો પણ આ મુંબઈમાં નથી ચાલતું. અમારે શાંતિભાઈ સારો છે, નિશ્ચિતદાર છો તમે, અહીંયા ભુજમાં બેઠા છે. મુંબઈમાં આ ચાલે જ નહીં. બરોબર છે, ચાલે છે. મુંબઈમાં આવું નથી ચાલતું. મુંબઈમાં ન ચાલે. ક્ષેત્ર નથી. અને અહીંયા બહારના ક્ષેત્રની વાત નથી. અહીંયા અંતરંગ ક્ષેત્રની વાત ચાલે છે. હવે એ બીજી શંકા. અને ત્રીજી શંકા થઈ. હવે જીવ કેવળ ધ્રુવ છે. કેવળ એટલે એકલો. અહીંયા કેવળ એટલે બીજું નહીં. કેવળ એટલે એ એકલો ધ્રુવ છે. તો ઉત્પત્તિમાં જે હા કહી ધ્રુવ છે એને એની ઉત્પત્તિ બતાવી,
એ અસત્ય, એ ચોથો વિરોધ છે. એનો તમે ઉત્પાદ બતાવો, એનું ઉપજવું બતાવો, આત્મા છે એનું ઉપજવું બતાવો. અને છતાં જો વ્યવહારલક્ષી એ કહેવામાં આવે કે અનંતકાળનું મિથ્યાત્વ ગયું ધ્રુવતત્વમાં અને સમ્યક્ત્વની પ્રાપ્તિ ધ્રુવતત્વમાં થઈ, એ વ્યવહારલક્ષી જ્ઞાન કહેવામાં આવે છે. વાસ્તવિકમાં આ જ્ઞાન જે છે એ જ્ઞાન પર્યાયમાં પલટ્યું છે, ધ્રુવમાં કાંઈ ફેરફાર નથી. જાણો, આત્મધ્રુવની અંદર એમાં કાંઈ ફેરફાર થયો નથી. આ પર્યાય પલટી છે, માત્ર પર્યાય પલટી છે. તો આપ વળી કહેશો પ્રેમજીભાઈ, તો પર્યાય પલટી છે તો એ પર્યાયને ધ્રુવ તત્વ આશ્રયરૂપ ખરો કે નહીં? નહીં, અહીંયા ના પાડી, ભગવાન ના પાડે છે કે એ પર્યાયને ધ્રુવ તત્વ પણ આશ્રયરૂપ નથી. કેમ કે ત્રણેયને સત કીધા છે. સત કીધા છે એને બીજાનો કોઈ આશરો ન હોય. સત એને કહેવાય કે એને બીજાનો કોઈનો પણ સહારો લેવો જોઈએ નહીં. એટલે ટૂંકી વાત એ આવી ભરત કે મારે ધર્મ કરવો છે તો મારામાં બધી શક્તિઓનો ભંડાર ભર્યો પડ્યો છે. માત્ર મારે શ્રવણ સમજી અને જ્ઞાની પુરુષો પાસેથી એની કળ સમજીને મારે મારી રીતે પ્રયત્ન કરવો છે તો ધર્મ થશે. ધર્મ કોઈ આપે ધર્મ નહીં થાય, કોઈ વાસકશેપ નાખે કામ નહીં થાય, કોઈ આશીર્વાદ આપે મારે ધર્મ નહીં પ્રવર્તે, કે કોઈ દેહ સંબંધીની અનેક પ્રકારની ક્રિયાઓ કરવાથી વ્રત જપ તપ જે કંઈ કહો એનાથી પણ ધર્મ નહીં થાય. ધર્મ એ મારો સ્વતંત્ર પદાર્થ છે, મારાથી થશે. મારામાં એ શક્તિ પડી છે ને એ બહાર આવે ત્યારે થશે. બહારથી કાંઈ પ્રવેશ ભીતર કરે. હવે જો પર્યાય પણ તો એને આશ્રયરૂપ નથી તો બીજો કયો પદાર્થ આશ્રયરૂપ છે પ્રેમજીભાઈ? તારી પર્યાય, તારી પોતાની પર્યાય તારા દ્રવ્યથી ઉત્પન્ન થયેલી એ પણ ખરેખર પોતાથી સતપણે સદાએ હાજર છે. એને પણ દ્રવ્યની જરી પણ ગરજ નથી કે આ આત્મદ્રવ્યમાંથી કંઈ ખજાનો આવે ને મને લાભનું કારણ થાય. એવી પર્યાય પણ જ્યાં માનતી નથી તો વિશ્વમાં કયો પદાર્થ એવો છે કે જે મારા આત્માને પ્રાપ્ત કરાવવા માટે નિમિત્ત થાય? વસ્તુ વ્યવસ્થા સમજી લીધી, પછી ભક્તિની વાત આવે ત્યારે ભક્તિની વાત કરવી. આ વસ્તુ વ્યવસ્થા સમજી લેવી, હા એમ, પછી એને જ્ઞાનમાં રાખવું. એમ આ સોનું છે, હા બસ એમ રાખો. અને સોનું કેવું છે? ઘરેણા વિનાનું, 100 ટચનું સોનું છે. અત્યારે રાખી મૂક્યું છે. જ્યારે ઘરેણા બનાવવાનો વારો આવશે ત્યારે ગુરુ પાસે જઈશું, આચાર્ય પાસે જઈશું, દીક્ષા લેવા ગુરુ પાસે જ્ઞાન લેવા જઈશું, આચાર્ય પાસે ચારિત્ર લેવા જઈશું, અને ભગવાન પાસે કેવળ જ્ઞાન લેવા જઈશું. સમૂહસણમાં ઊભા રહીશું. ભગવાન સમજી જશે કે એ આવ્યો છે તો આટલા માટે, બીજું તો કંઈ એને કાર્ય નથી. એમ કે મુનિ થઈને આવ્યો છે, સંયમ થઈને આવ્યો છે, યથાજાત લિંગ ધારણ કરીને આવ્યો છે. સમજી જશે ભગવાનને આપણને કેવું એ નહીં પડે. આમ જ્ઞાન દર્શન અને ચારિત્રની ખૂબીઓ છે, મુખ્યતા છે. આવું છે. જીવ કેવળ ધ્રુવ છે, એ એકલો ધ્રુવ છે. અને ઉત્પત્તિમાં હા કહી તે અસત્ય. અને ચોથો વિરોધ, પહેલા અસત્ય કહ્યું કે સત્ય નથી એમ આપણને કહી દીધું, પછી એનો વિરોધ કહ્યો. વિરોધ કહ્યો એટલે વસ્તુનો વિરોધ. અહીંયા તમારા જ્ઞાનમાં એનો વિરોધ નહીં, વસ્તુ વ્યવસ્થાએ સમજવાનો વિરોધ. ફરીને વસ્તુ સત્ય છે બંને, હો ખ્યાલ રાખજો પાછા. હા એમ, આ વસ્તુ સત્ય છે, પણ તમને જ્યાં સુધી હજી યથાર્થપણે જ્ઞાનમાં એ સમજાતું નથી ત્યાં સુધી એ બે પદાર્થનો જ્ઞાનની સમજણમાં વિરોધ એમ, અને ત્યાં શંકા એમ. બીજું વસ્તુ તો વ્યવસ્થા એમ જ છે, પાછી આવશે
પછી આવશે. એટલે જ લખવું હતું ત્યાં ઉપર બોર્ડ ઉપર. લઈ આવજે બોર્ડ ઉપર આ બે લખજે, હા ના બધું લખજે, ખ્યાલ આવે. મોક્ષમાળા અભ્યાસરૂપ છે, મોક્ષમાળાનો અભ્યાસક્રમ છે. 16 વર્ષની ઉંમરમાં આ પુરુષે આપણને, જેને કહેવાય ને કે આમ સ્યાદવાદ તો આચાર્યો માટે, પણ આ તો સ્યાદવાદની શરૂઆત અહીંયાથી પગરો આપણને મૂકી દીધા કે બસ ચાલ્યા આવો, પગે પગે પગરવે પગરવે ચાલ્યા આવો. આ બધું અમે બિછાવીને તૈયાર રાખ્યું છે. હવે ઉત્પન્ન યુક્ત જીવનો ધ્રુવ ભાવ કહો. જીવને કહો કે જીવ ઉપન્યો. હા ભાઈ, ઉપન્યો તો ખરો ને, નવો આવ્યો અત્યારે પેટમાં કંઈક બેઠો તો એ ઉત્પન્ન તો થશે કે નહીં, એની વાત નથી. જીવ ઉત્પન્ન થતો જ નથી. જીવ કદી ઉત્પન્ન નવો થતો જ નથી. પણ છતાં શું કહીએ આપણે, જન્મ્યો, જીવ ઉત્પન્ન થયો. શું ભરત, જીવ ઉત્પન્ન થયો. હવે એ કહે છે કે જો યુક્ત જીવનો ધ્રુવ ભાવ કહો, ઉત્પન્ન યુક્ત જીવનો એટલે ઉત્પાદ થયો એની સાથે જીવને તમે જોડો. જરી સમજો ધીરે ધીરે. આ જીવ ઉત્પન્ન થયો એવો શબ્દ વ્યવહાર તમે જો એની સાથે જોડો તો ઉત્પન્ન કોણે કર્યો એ પ્રશ્ન આવે છે. આમાં છે ને, ઉત્પન્ન કોણે કર્યો? તો આપણી પાસે એક જ જવાબ છે કે પુરુષનું વીર્ય અને સ્ત્રીનો અંધકોષ, એમાંથી આ જીવ ઉત્પન્ન થયો. તો આપણે કેવા કહેવાયા? આપણે જૈન દર્શન મટીને કેવા કહેવાયા? ચાર્વાક. આપણો મત બદલી ગયો, જૈન નથી રહ્યા આપણે. હવે સમજી લેવું, આ માન્યું તો જો આમ બદલી જાય, ખબર ન પડે ક્યારે પોતે જૈન માંથી નીકળી ગયો બહાર, એકડો નીકળી ગયો જૈનમાંથી. હવે હું જૈન નહીં, હવે હું જૈન નહીં. અરે અત્યારે શોધવા જાઓ તો જૈનને શોધવો કઠણ પડે. અત્યારે વાત શું કરો છો? અત્યારે જૈન કોણ છે એને શોધવા માટે જાઓ તો કોઈ એક જૈન મળે એમ નથી. ભરત, આપણે બીજી લાંબી વાત ન કરીએ, કચ્છમાં એક જૈન મળે નહીં, એક જૈન શોધ્યો મળે નહીં. બહુ કઠણ વાત છે, વિતરાગ વાણી છે. હા, કપાળુદેવ લખે છે એક જગ્યાએ કે આવા જે જીવો છે એને બધા ભગવાન પોતાના માર્ગથી બહાર કહે છે. નિયમસારમાં ગાથા છે, પણ અહીંયા ભગવાને મૂકી છે કૃપાળુદેવ કે એવા જીવોને તીર્થંકર પરમાત્મા પોતાના માર્ગથી બહાર કહે છે. ને આપણે કેટલા આમ હર્ષથી લખાય, હું જૈન છું, જૈન. એક ન મળે, શોધવા જાવ તો રાજનગર બાદ પાછો, આ ક્ષેત્ર બાદ, આ કચ્છમાં નથી, ગુજરાતમાં નથી, ભારત વર્ષમાં નથી, આ ક્ષેત્ર. કહીએ છીએ આમ એકદમ આમ છાતી ઠોકીને કહીએ છીએ, વજ્રની છાતી રાખીને કહીએ છીએ આ ક્ષેત્ર એ નથી. એ ક્ષેત્ર ક્ષેત્રમાં છે, એ ક્ષેત્ર ક્ષેત્રથી બહાર નથી, એ ક્ષેત્ર પોતામાં છે. આ ક્ષેત્રનો કોઈ એક રજકણ ક્ષેત્રથી બહાર નથી, એના ક્ષેત્રથી. હવે એનું ક્ષેત્ર કયું છે આપ વિચારજો. તો ધ્રુવ ભાવ કહો અને જીવનો યુક્ત જીવનો ધ્રુવ ભાવ કહો. યુક્ત એટલે જોડાયેલો, ઉપજવું સાથે જોડાયેલો એટલે યુક્ત કહેવામાં આવે એને. તો એ જોડાયેલો ઉત્પન્ન કોણે કર્યો? જે જોડાયેલો છે તેને ઉત્પન્ન કોણે કર્યો? જે છે તેને ઉત્પન્ન કોણે કર્યો? જન્મ્યો. કોણ જન્મ્યો? તો કે મારા ઘરે બાબો આવ્યો. કોણ બાબો? કેવો બાબો? ક્યાંથી આવ્યો? નાનો છોકરો પૂછે 2 વર્ષનો 1 વર્ષનો મમ્મીને, મમ્મી મારી બેન ક્યાંથી આવી? તો કે પેટમાંથી આવી. આપણે તો એવું જવાબ આપીએ ને,
તો પછી ઓલી પૂછે તો પછી મારા પેટે કેમ ના આવ્યો મારો ભાઈ? તમારી પાસે છે એનો ઉત્તર? શાંતિભાઈ, છે ઉત્તર એનો? પણ જો જૈન દર્શન એનો ઉત્તર આપે છે, એને કહી શકાય એવો આપે છે ઉત્તર. તમે એમ નહીં સમજતા કે 6 મહિનાનું બાળક ન સમજે, 6 દિવસનું બાળક ન સમજે એમ તમે નહીં સમજતા. એનું જ્ઞાન છે, એને સમજવાની ત્યાં શક્તિ છે. અને ગર્ભમાં રહેલા બાળકની સાથે મા વાતો કરી શકે છે. એટલા માટે અમે બધાને આપીએ છીએ પદ્મપુરાણ વાંચો, વિચાર સારા રાખો. એટલો સમય બાળક સાથે વાત કરી શકે છે. એ 6 મહિનાનું બાળક હોય કે 3 મહિનાનું હોય કે 2 મહિનાનું હોય કે 1 મહિનાનું, બહાર આવ્યા પછીની વાત નથી. આ તો ભીતર રહેલા એ જે જીવ દ્રવ્ય છે એની વાત ચાલે છે. મા જોડે વાતો કરી શકે. તમે એને કયો આ તત્વોથી સમજાયો તો એ સમજશે. એની બીજું તમે કયો એ તમે ન કહી શકો એવી વાત હોય, પણ આથી તમે સમજાવી શકો બાળકને કે બેટા તું નવો ઉત્પન્ન નથી થયો, તું બહારથી ક્યાંકથી આવ્યો છે, બહારથી આવ્યો છે, હવે અમારા સંબંધમાં તું જોડાશે. ત્યારે ઓલો ભીતર રહેલો બાળક લાત મારીને એની સાક્ષી આપશે તમને. હા, અરે શું વાત છે પ્રભુ! આ તો વિશ્વના સ્તર ઉપર આપણે બેઠા છીએ અને આપણી કેટલીક ચીજોથી અજાણ થઈએ. એને બધું ખ્યાલ આવે. એની મા ઓલી શું આપણે કઈ હતી ઓલી એમની મા? શુદ્ધોસી, બુદ્ધોસી, નિરંજનોસી. આપણે શું એની માનું નામ હતું? એના હાલરડા ગાય તો એવા હાલરડા ગાતી હતી. નામ નથી આવતું અત્યારે. ચોથા કાળની ગાલ છે. હે શું નામ લીધું? મેણા સુંદરી નહીં. અરે માનું નામ હું કહું પછી સાંજના. શુદ્ધોસી, બુદ્ધોસી, નિરંજનોસી એવા હાલરડા ગાય. અને જ્યારે ભીતર હતો ને ત્યારે એને બોધ આપ્યા કરતી હતી નિરંતર. અને અર્જુનનો દીકરો 9 કોઠા શીખી, 8 કોઠા અંદરથી ભણીને આવ્યો તો કેવી રીતે ભણ્યો? સુભદ્રાનો દીકરો કેવી રીતે આવ્યો હશે? ભીતરથી શીખીને આવ્યો. તમને એમ થાય કે બાળક અંદર છે તો હું ક્રોધ કરું તો વાંધો નહીં આવે, પણ બા ક્રોધ કરશે એની સાથે એને ખ્યાલમાં આવશે કે બા ક્રોધિત છે, આવું કરવું ન જોઈએ છતાં કરે છે. બધી ખબર પડે એને. જ્યારથી એને જીવ નામના પદાર્થે એ પિંડમાં પ્રવેશ કર્યો ત્યારથી એને બધી ખબર છે અને પડે જ છે ખબર. અને એની અસર બાળકના જન્મતાની સાથે એના ઉપર પણ થાય છે. આ શાસ્ત્રની કોઈ ખબર ન પડે. જૈન દર્શનમાં તો કેટલું સૂક્ષ્મપણે છે. અને આ બહારના બોધ આપ્યા કરે જીવોને, એ વાતથી વંચિત રાખે. પ્રભુ શું દુઃખની વાત છે, દુઃખની વાત છે. ધ્રુવ ભાવ કહો તો ઉત્પન્ન કોણે કર્યો? એ 5મો વિરોધ આવશે. તો આ 5 વિરોધની વાત આપણે પૂરી કરીએ. હવે પછી વળી જોઈએ આવતીકાલે 6થા વિરોધનું. તમને શું કાલે બધાને બરોબર લાગ્યું? સારું લાગ્યું ને બધાને? એકદમ ખુલ્લા મનથી કરજો એકદમ. અને કોઈને વધુ આવડતો હોય તો એને ઉભરાવજો, એની ઈર્ષા નહીં કરતા, એને ઉભરાવજો. તો કે ઓહો શું સમજણ તમારી, ખરેખર મને તો આ ખબર નહોતી વાતની. એવી રીતે કરતા રહેજો પ્રયોગ. હા, તો સારું લાગશે, મજા આવશે, આનંદ આવશે બધાને. મધ્યસ્થ ભાવે સહજપણે. અનસૂયા, સતી અનસૂયા. શુદ્ધોસી, બુદ્ધોસી, નિરંજનોસી. એ હાલરડા ગાહે. ચાલો.